નમસ્કાર દર્શક મિત્રો, તો અત્યારે અમે એક બગીચાના વિઝિટ કરવા માટે આવેલા છીએ કે જે ફાર્મરે આપણી વનતારા બાયો ફર્ટિલાઇઝર કંપનીનું પ્રોડક્ટ એમને યુઝ કરેલું છે. તો ચાલો આપણે તેમને મળીએ અને પૂછીએ કે એમને કેવું પરિણામ મળ્યું છે. તો નમસ્કાર. નમસ્કાર. શું નામ છે તમારું? રાજેશભાઈ. અચ્છા, તો રાજેશભાઈ, અત્યારે આપણે જે બગીચાની અંદર ઉભેલા છીએ તો ત્યાં આપણું તમે બે પ્રોડક્ટ વાપરેલા છે, બરાબર ને? તો એ પ્રોડક્ટ વાપર્યા પછી અમારે રિસ્પોન્ડ જોઈએ છે કે જે અન્ય બીજા કોઈ પણ ખેડૂતો દાડમના બગીચાની અંદર વાપરવા માંગતા હોય તો એ વાપરી શકે, બરાબર ને? તો સૌપ્રથમ તો આપણે અહીંયા એક પેકેટ છે કે જે એમને યુઝ કરેલું છે, આપણું આ સોઇલ કાર્બન છે. તો અત્યારે દરેક જગ્યા ઉપર કાર્બન, જે જમીનની આપણે વાત કરીએ તો કાર્બન એકદમ ઘટી ગયો છે. તો આપણું આ જે કાર્બન છે, એ ગ્રેડ ક્વોલિટીનું કાર્બન આવે છે કે જે એમને વાપર્યું છે. તો રાજેશભાઈ, આ કાર્બન તમે કેવી રીતે વાપરેલું છે? આ આપણે ડ્રીપમાં વાપર્યું છે. બરાબર, ડ્રીપમાં વાપરેલું છે અને 300 ગ્રામનું આપણે એમને માપ આપેલું હતું. તો આ વાપર્યા પછી તમને શું બેનિફિટ જોવા મળે? બેનિફિટ એટલે ઝાડવામાં જે છે એનામાં લીલોતરી, પત્તી સારી, એવું સારું એવું ગુણવત્તા દેખાણી છે. બરાબર, તો એમને લીલોતરી પછી પત્તી જે નેટ એન્ડ ક્લીન હોવી જોઈએ એ પણ એમને જોવા મળી છે, બરાબર. ત્યારબાદ આપણું આ બીજું પ્રોડક્ટ છે ચૂસિયા માટેનું છે. તો આ પ્રોડક્ટ જે છે એ તમે અહીંયા વાપરેલું છે, બરાબર ને? તો એમાં તમને ચૂસિયાની અંદર જે પ્રોબ્લેમ હતો એ કેટલા ટકા સોલ્વ થઈ ગયો? સોલ્વ થઈ ગયો છે. 100%. બરાબર. તો તમે હમણાં એક બતાવતા હતા કે ભાઈ અન્ય જે દાડમ હોય તો દાડમની અંદર આ જે ક્વોલિટી લેવી હોય તો ચૂસિયો આવી જાય છે તો એની સાઈઝ નાની થઈ જાય છે અને ચૂસિયું આવી જાય તો આ ટાઈપનું ફળ થઈ જાય. બરાબર. અહીં એક એક્ઝામ્પલ તરીકે છે કે ભાઈ ચૂસિયો વધારે આવે તો દાડમની ક્વોલિટી આવી થતી હોય, પરંતુ એમને વાપર્યા પછી તમે જોઈ શકો છો કે ઘણા બધા દાડમ લાગેલા છે, બધા એની અવસ્થા પ્રમાણે મતલબ સારા છે, બરાબર ને? અહીંયા આખા બગીચાની અંદર જે જોઈ શકો છો તો એમને જેટલા પણ દાડમ લાગેલા છે પરફેક્ટ છે. ઓકે, તો તમે ખુશ છો? હા, ખુશ છીએ. અન્ય કોઈ ખેડૂતોને વાપરવું હોય તો તમે શું મેસેજ આપો? એને હું કહું છું કે તમે છાતી ઠોકીને વાપરો અને સારામાં સારું આ પ્રોડક્ટ કામ કરે છે. ઓકે, તો આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.